ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में। સમયસાર ગ્રંથાધિરાજ જીવાજીવ અધિકારની છેલ્લી ગાથા 68મી ગાથા સાથે બીજા અધિકાર ઉપરના સળંગ પ્રવચનો વ્યાખ્યાનોનો ક્રમ આજે પૂરો થયો. હવે આ ગાથા ઉપર 5 કળશો છે, 41 થી 45. એ કળશોનો ક્રમ આગળ આવશે. આવતીકાલે બીજો કળશ શરૂ કરશે ગુરુદેવશ્રી. ગાથાઓમાં જે આપણે વિશે વાંચી ગયા છીએ, જે સાંભળ્યું છે આપણે, મલાઈઓ છે, ગુરુદેવશ્રીએ આપણને એક એક શબ્દ, એક એક વાત, ગાથા, ટીકા, કળશો, કળશ ટીકા, બનાસદાસજી કે જયચંદજી ચાવડા સાહેબ, બધાયના ચિંતન બિંદુઓને સામે મૂકીને અપૂર્વ સ્વાધ્યાય આપણને કરાવ્યા. સમયસારમાંનો આ જીવાજીવ અધિકાર, જો કે પૂર્વરંગ અધિકારી જીવનો અધિકાર અને આ અધિકાર અજીવનો અધિકાર, કળશ ટીકાકારની ભાષામાં. પણ સમયસારમાં અધિકારોનું જે વર્ગીકરણ છે, પૂર્વરંગ 1 થી 38 અને 39 થી 68 જીવાજીવ અધિકાર. બહુ માર્મિક વાત મગજમાં આવે છે, બહુ ધ્યાનથી સાંભળજો. જીવાજીવ અધિકારમાં મૂળ બંધારણની વાત છે. જીવ જીવ ભાવે છે અને અજીવ અજીવ ભાવે છે. શૈલાબેન, અજીવ ભાવે જીવ પરિણમતો નથી, જીવ ભાવે અજીવ પરિણમતા નથી. જીવ પદાર્થની વ્યવસ્થા, પોતાના દ્રવ્યગુણ પર્યાયની મર્યાદામાં, અને અજીવ પદાર્થની વ્યવસ્થા પોતપોતાના દ્રવ્યગુણ પર્યાયમાં. અજીવ કહેતા પૂદગલ, ધર્મ, ધર્મ, આકાશકાલ, 5 દ્રવ્યો. જીવ કહેતા જીવ. જીવ અને અજીવ 2 શબ્દોમાં 6 દ્રવ્યોની વાત આવી. જીવ અને અજીવ કહેતા 6 દ્રવ્યોની વાત આવી. અથવા એમ સમજો, 6 દ્રવ્યોના સમૂહને વિશ્વ કહેવાય. તો જીવ અને અજીવ અધિકાર એટલે વિશ્વની વ્યવસ્થા સમજાવ્યા, પદાર્થ બંધારણ સમજાવ્યા, વસ્તુ વ્યવસ્થા સમજાવ્યા. બીજી એક વાત, જીવાજીવ અધિકાર એટલે સમયસારનો પ્રવચનસાર. કેમ કે પ્રવચનસારમાં પદાર્થનું બંધારણ સમજાવે છે, વસ્તુનું બંધારણ. જે તે દ્રવ્ય, જે તે ગુણ અને પર્યાયે જ પરિણમે છે. પ્રવચનસારમાં એ જ તો વસ્તુ વ્યવસ્થાની વાત છે.
જેના તેના દ્રવ્ય ગુણ પર્યાય, જેના તેના ઉત્પાદ વ્યય અને દ્રવ્ય જેના તેનામાં છે. બસ આટલા 5 મિનિટમાં જે મેં વાત કરી આટલો સાર છે આનો. આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ વગેરે તો જીવ અને અજીવના વિશેષ છે. વિશેષ એટલે ભેદ. જેમ ઘરેણાઓ સુવર્ણના વિશેષ છે, સુવર્ણના સંતાન છે, એમ આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ તો જીવ અને અજીવના સંતાન છે. મુખ્ય તો બે જ છે, બાકી બધો વિસ્તાર છે. તો જીવ અધિકારમાં, જીવાજીવ અધિકારમાં વસ્તુ વ્યવસ્થા સમજાઈ જાય તો પછી એની આશ્રવ, સંવર, નિર્જરા, બંધ કોઈ પણ પર્યાય સંબંધી, તત્વ સંબંધી ભૂલ રહેતી નથી. સમજો અમેરિકાના શહેરોમાં ફરવું હોય તો અમેરિકાને વિઝા તો જોઈએ ને. હવે વિઝા જ નથી અમેરિકાની. એમાં આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ વિદેશના શહેરો છે. જીવ અને અજીવ એ વિઝા છે. જ્યાં સુધી જીવ અને અજીવનું ભાન નથી ત્યાં સુધી અજ્ઞાન આશ્રવનું ભાન નથી અને ભેદ જ્ઞાન સંવરનું ભાન નથી. અજ્ઞાનથી એ અજાણ્યો અને ભેદ જ્ઞાનથી એ અજાણ્યો. ખ્યાલમાં આવ્યું? આવું મને તો ચિત્રામાં દેખાય છે. બાકી તો અતિશય માર્મિક 3 બિંદુઓ 44મી ગાથામાં પણ આવ્યા. આ ગાથામાં પણ બહુ ખુલીને ગુરુદેવશ્રીએ એની વાત કરી. ટીકામાં છે આગમ, યુક્તિ અને અનુભવ. શું કીધું? આગમ, યુક્તિ અને અનુભવ. આગમમાં આવું છે, યુક્તિઓથી પણ એવું જ શક્ય છે અને જ્ઞાનીઓના અનુભવમાં પણ આવું છે. સર્વજ્ઞના આગમ, આગમની વિવક્ષાઓ અંગેની યુક્તિઓ અને ભેદ જ્ઞાનીઓનો અનુભવ. શું કીધું? સાંભળજો, બહુ ધ્યાનથી ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. હું શબ્દ બોલું છું, બહુ ધ્યાનથી સાંભળજો. સર્વજ્ઞના વચન તે આગમ અને વસ્તુ વ્યવસ્થા વચ્ચે જો અને તો વાળા જે તર્ક વિતર્કો એ યુક્તિ. જવ વાવો તો જવ જ ઉગે, જવથી જવ થાય. આપણે બીજા 10-20 વિચારો ને. લીમડા વાવો તો લીમડો જ ઉગે, કેરી વાવો તો કેરી જ ઉગે, હાપુસ કેરી વાવો તો હાપુસ જ ઉગે. હાપુસ કેરી વાવીએ અને કેસર નહીં ઉગે, કેસરમાંથી લંગડો નહીં ઉગે. કેસર વાવો તો ખ્યાલમાં આવ્યો? તાલાલા કેસર તમે વાવો, તાલાલા ગીરના કેસર, તો ક્યાંક કચ્છી કેસર નહીં ઉગે. કચ્છી કેસર વાવો તો કચ્છી કેસર જ ઉગે. તો જવથી જવ, ચણાથી ચણા, બાજરાથી બાજરા, બધા અનાજ ઉપર લાગુ કરો ને. પણ જવ થોડોક સ્પેસિફિક દાખલો છે, હું એની વાત કરીશ પછી કાલે વગેરે. જવનો જ દાખલો કેમ આપ્યો એના પાછળ એક કારણ છે. રાગી આપી દીધા હોત દાખલો, ડાયાબિટીસ ફ્રી, શુગર ફ્રી, હા, જવનો દાખલો આપ્યો. મૂળ વાત કારણાન્વિધાયી કાર્યાની. કાર્ય હંમેશા કારણોનું અનુસરણ કરે છે. એ આનો ન્યાય. બેનશ્રીના શબ્દોમાં જેટલું કારણપણું આપો તેટલું કાર્ય થાય. ત્યાં તો જેટલું તેટલુંની વાત છે. અહીંયા જેવું કારણ આપો તેવું કાર્ય. ઘરે બેઠા રહો તો રાગ, મંદિરે આવો તો વૈરાગ્યના અવસરો છે. ઘરે બેઠા રહો તો વિકથા છે જ, મંદિરે આવો તો વીતરાગ કથાના અવસર છે. એવું છે. તો
જવ વાવો તો જવથી જવ જ થાય, એમ કશાયથી કશાય થાય. બેનશ્રીના વચનામૃતમાં એક આવે, ધનથી ધન રળે, ધનથી ધનના ઢગલા થાય. તો એ વાત પુરુષાર્થની બાબતમાં કેમ ખોપડીમાં નથી બેસતી હશે લોકોને? પુરુષાર્થ કરો તો પુરુષાર્થથી પુરુષાર્થ થાય ને. ત્યારે પછી યાદ કરે, એ તો થવા કાળે થાય. તો ધન વૈભવમાં કેમ હાથ પગ હલાવો છો? એમાં થવા કાળે કેમ યાદ નથી આવતો? એટલે ઊંધાઈમાં ઊંધો પુરુષાર્થ હાલ્યા જ કરે. શાસ્ત્ર સ્વાધ્યાય કરવાથી, તત્વ સાંભળવાથી સાતા સુખનો માર્ગ મોકળો થશે એવો વિશ્વાસ આ જીવને નથી. પણ પેઢીએ જઈને પાપ કરશો ને પૈસા કમાવશો તો ઘડપણમાં કામ આવશે. પુણ્ય ઉપર કેટલો ભરોસો? એ બાહ્ય અપ્રયોજનભૂત અનર્થ દંડ ઉપર એટલો ભરોસો. એટલો ભરોસો આનામાં નથી. સમ્યક જ્ઞાન ચંદ્રિકા પીઠિકામાં ટોડરમલજી સાહેબે એક બહુ સરસ વાત કરી કે અર્થનો પક્ષપાતી, અર્થ એટલે પૈસા, પૈસા કમાઓ, પૈસા કમાઓ, દાનમાં પૈસા જોઈએ, બીજાનું ભલું કરવા માટે પૈસા જોઈએ. પૈસા હશે તો ધર્મ થશે. પહેલાં પૈસા કમાઓ પછી ધર્મ કરો. ટોડરમલજી સાહેબે એક બહુ સરસ વાત કરી કે ધર્મ કરવાથી પૈસા કેમ નહીં થાય? તું ધર્મ કરતો થા, સાથી છે પુણ્ય બંધાશે, ઉલટાના ઝાઝા પૈસા ભેગા થશે. એવું બધું એમ સમજાવ્યા છે. બીજી એક બહુ સરસ વાત કરી, સામે કુતર્ક કર્યા કે મોટા મોટા ધનવાનો પાસે મોટા મોટા પંડિતો આવીને રહે છે, તેથી સમજાય છે કે પૈસાનું મહત્ત્વ. ટોડરમલજી સાહેબે પોતે જવાબ આપ્યો કે મોટા મોટા પૈસાવાળા પાસે, શેઠિયાઓ પાસે મોટા મોટા વિદ્વાનો આવીને રહે એ ક્યારે બને ખબર? જ્યારે અવિવેકી ધનવાન અને લોભી પંડિત હોય તો. સ્વાતિબેન, મને એ આખું વાક્ય આમ ટંકોત્કીર્ણ થયેલું છે. 11મા ધોરણમાં અમે ભણ્યા હતા જયપુરમાં. ધનવાન અવિવેકી, બુદ્ધિ વિનાના, કાંઈ બુદ્ધિ ન મળે એને, બસ ભરી સભામાં નામ લઈને વખાણ કરો એટલે વાત પૂરી. અવિવેકી ધનવાન અને ઓલો પંડિત લોભીઓ હોય, એને માખણ ચોપડવામાં રસ હોય, તો એ મોટા ધનવાનો પાસે મોટા મોટા વિદ્વાનો આવીને રહેતા હોય એવું દેખાય છે. બાકી જેને અથમ અણથ મૂલમ જય ધવલા, અર્થ અનર્થનું મૂળ છે, એ જેને સમજાય એ અનર્થના માર્ગે ન જાય, એ પ્રયોજનભૂત અર્થનું સંપાદન કરવામાં આની પાછળ આવે. એટલે સૌથી પહેલાં તો ધન વૈભવ પૈસા અને બહારની અધિકતા, આશ્ચર્ય. આહા, શ્રીમદજીનું એક વાક્ય યાદ આવ્યું, બહારના આશ્ચર્યને ભૂલ, એવું લખ્યું છે. બહારના આશ્ચર્યને ભૂલ, એ જ તો આપણાથી ભૂલાતું નથી. દિવાળી હોય, લાઇટ એન્ડ સાઉન્ડ જોવા માટે તો જવાના, હરકના હાડકા હાડકવાયા નીકળે જ, રંગે ચંગે નવા કપડાં, મીઠાઈઓ, કેટલી લોક સંજ્ઞા આ જીવના ચિત્તમાં ભરેલી છે. સાતમ આઠમની રજાઓ હોય, આ જીવને કેવું પડે છે કે રખડવા જાઓ. રજા સ્વાધ્યાયમાં આવો રોજ કેવું પડે, અને એમાંય રજા હોય એટલે બેંકના કામ હોય એટલે અવાતું નથી. સોમવારથી શુક્રવાર સુધી અવાતું નથી, શનિ અને રવિ એને આવવું નથી. 5 days વીક આવી શકતો નથી, અને 2 દિવસની રજાઓમાં એને આવવું નથી. બસ અઠવાડિયું પૂરું. એમાં આવાતું નથી એ ઉદયની વિચિત્રતા, અને આવતો નથી, આવવા માગતો નથી એ પરિણામોની વિચિત્રતા. શું કીધું સ્વાતિબેન? 5-6 દિવસ આવી નથી શકતો, ઉદયની વિચિત્રતા.
અને 2 દિવસ સમય હોય, સંજોગો હોય તોય આવું નથી, પરિણામોની વિચિત્રતા. સમય નહોતો આજે મારી પાસે ઘણો, બહુ ઝડપથી આપણે પૂરું કરવું પડ્યું. મારે એક વાત કરવી હતી. સમયસાર જેવો વિધાન હોય તોય કેટલાક જીવોની જે ઘડ પડી છે એ પડી જ છે. અમે માત્ર સ્વાધ્યાય એટલે માત્ર સ્વાધ્યાય, પૂજા નહીં, વિધાન નહીં. હવે સમયસાર ગ્રંથ ઉપરનું વિધાન પૂજન હોય તોય આ જીવને ભગવત ભક્તિના અહોભાવ ન હોય શૈલાબેન, તો પછી કયા વિધાનમાં એને રસ પડશે? આના સિવાય તો બીજો કોઈ સર્વોપરી વિધાન છે જ નહીં ને આપણા માટે તો. એટલે આપણે માની જ લીધા છીએ કે અમારે પૂજા પાઠ ક્રિયાઓથી કાંઈ લાગે વળગે નહીં. અમારે તો એક શાસ્ત્ર વાંચનની ક્રિયા, જો કે એ ક્રિયા જ છે ને. શું છે એ? ક્રિયા જ છે ને. અને એમાંય જો તત્વની દ્રષ્ટિએ હશે, જરી કંઈક પકડ હશે તો એ શુભની ક્રિયા છે. બાકી જો રસ નથી, રુચિ નથી તો એ જડની જ ક્રિયા છે. અને હું સ્વાધ્યાય કરું છું એવો જો અહમભાવ છે તો મિથ્યા ક્રિયા છે. ડગલે ને પગલે ભેદ જ્ઞાન કરવા જવું છે. અને ત્રણેય વડે, 3 સાધન. સર્વજ્ઞના વચનમાં શું કહ્યું છે એ આગમ. અને વસ્તુ સ્વભાવની સિદ્ધિ માટે જે જ્ઞાનીઓએ લડાવ્યા છે તર્કો, વિતર્કો, યુક્તિ, અને જ્ઞાનીઓના અનુભવમાં જે છે તે અનુભવ પ્રમાણ. આગમ પ્રમાણ, યુક્તિ પ્રમાણ, અનુભવ પ્રમાણ, 3 પ્રમાણ. આગમ અને યુક્તિ પ્રમાણ તો પરોક્ષ, પ્રત્યક્ષ તો અનુભવ પ્રમાણ છે. એ અનુભવ પ્રમાણ હોય અને છે તો ઓલાની કાંઈ જરૂર નથી. આગમ અને યુક્તિ પ્રમાણની આવશ્યકતા નથી. ગોળ ગળ્યું હોય, ગુંગાને, મૂંગા હોય ને, મૂંગા માણસો નહીં બોલે તો એના સ્વાદમાં તો એ ગળ્યું છે જ ને. કહે એ જીવવા હોય, એ જીવવા હોય, બોલવાની શક્તિ હોય તોની વાત છે ને. એને ક્યાં કહેવાની ક્યાં જરૂર છે? હા, પતિ અને પત્ની બંને ગુંગા હોય, મૂંગા બહેરા નથી હોતા, મૂંગા બહેરા પતિ પત્ની હોય, જિંદગી શાંતિથી નીકળે, ઉલટાની વધારાની શાંતિથી. બોલવાનું જ નહીં આવે, સામેવાળો બોલે તો સાંભળવાનું જ નહીં આવે, તોય જિંદગીની જાત્રા સરસ મજાની આંગિક અભિનય સાથે પૂરી થાય. ખ્યાલમાં આવે છે. હા, સ્વાદ તો છે કે નહીં? ગુંગાને પણ એ ગોળનો સ્વાદ તો છે ને. એને ક્યાં યુક્તિ લડાવવાની જરૂર છે અને આગમ પ્રમાણો ભેગા કરવાની જરૂર છે? અનુભવ પ્રમાણ, બસ ધી બેસ્ટ. શું કહેવાય? સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જ બસ. સુપ્રીમ કોર્ટ ફાઇનલ. સ્વાનુભવ પ્રમાણ એ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. ભેદ જ્ઞાનીઓના અનુભવમાં વર્ણાદિ બધા પૂદગલ છે, રાગાદિ બધા પૂદગલ છે, એવું એના અનુભવમાં આવે છે. વાત પૂરી. ખરેખર વાત કહું, આપણે વખાણ ગમે તેટલા કરીએ, ગુરુદેવ શ્રી બોલે આટલા શબ્દોમાં ઘણું ભર્યું છે, બોલે ને. આજે ઠેઠ 39મી ગાથાથી વાત ઉપાડી અને હવે કર્તા કર્મ અધિકારમાં પણ એ જ વાત આવશે. તું એનો કરતા નથી, એ તારા કર્મ નથી. આ જીવ અજીવ અધિકારમાં એકત્વ મમત્વથી જુદો પાડીને ભેદ જ્ઞાન કરાવ્યા. કર્તા કર્માધિકારમાં કર્તૃત્વ ભોક્તૃત્વ ભાવે તું જુદો થા એવો ભેદ જ્ઞાન કરાવશે. આશ્રવ અધિકારમાં કહેશે બધા આશ્રવ ભાવો છે, તું નિરાશ્રવ તત્વ છે એવો ભેદ જ્ઞાન કરાવશે. બંધ અધિકારમાં બધા બંધ ભાવો છે, તું અબંધ સ્વભાવે છે એવો ભેદ જ્ઞાન કરાવશે. સંવર અને નિર્જરા અધિકારમાં તો ભાઈ તું તારા ભેદ વિજ્ઞાનને સંભાળ અને ભેદ જ્ઞાનની પેઢીએ બેસ.
અને એ ધંધો વધારે કર, નિર્જરા. વેદ જ્ઞાનની પેઢીને પકડ, એ સંવર. મોક્ષ અધિકારમાં કહેશે સમજો ને, હવે બેહી જા, ઠરીઠામ થા, મોક્ષ અધિકાર. સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કહે કે આ જો આવો ભેદ જ્ઞાન જેને હોય એનું જ્ઞાન બધું આવું સર્વવિશુદ્ધ જ હોય. પછી એને લાભ છે ને, લાભ શક્તિઓ ઉછળે, અનંતી શક્તિઓ ઉછળે એને, તો અનેકાંત બધું દેખાય એને, એ પરિશિષ્ટ અધિકાર. પાયો ક્યાં મૂક્યો કે જ્ઞાયક ભાવ, પૂર્વરંગ અધિકાર. જ્ઞાયક ભાવથી પાયો મુકાણો, એ સર્વ વિશુદ્ધ જ્ઞાનમાં જઈને ઇમારત પૂરી થઈ. દરેક અધિકારમાં ભેદ જ્ઞાન છપાઈ જવો જોઈએ. એમ આખો સમયસાર દરેક અધિકારની વિષય વસ્તુ છપાઈ જવી જોઈએ. એને જ સિદ્ધ કરવા માટે આ બધી વાત કરી. આગમમાં એવું કીધું છે, યુક્તિઓથી પણ આવો સિદ્ધ છે, અને ભેદ જ્ઞાની જો આગમ અને યુક્તિઓથી આવું સિદ્ધ છે. શૈલાબેન સાંભળજો, આગમ અને યુક્તિઓથી આવું સિદ્ધ છે, અને જ્ઞાનીઓના અનુભવમાં આવું પ્રસિદ્ધ છે. વસ્તુ સિદ્ધ છે એટલું જ નહીં, અનુભવ પ્રસિદ્ધ છે. વસ્તુ સિદ્ધિ અનેકાંતમય વ્યવસ્થા અને અનુભવ પ્રસિદ્ધ એ સમ્યક એકાંતનું પરિણમન. ઓલી વ્યવસ્થા આ વ્યવસ્થિત મતી, ઓલું સિસ્ટમ, ઓલું તો સિસ્ટમ, અને આ સિસ્ટમમાંથી પ્રોસિજરમાંથી પ્રેક્ટિકલ વેમાં પસાર થવાનું પ્રયોગ છે. ખ્યાલમાં આવ્યું? એટલે બહુ કંઈ ઝાઝું લાંબુ કરવા જેવું નથી, કહેવા જેવું નથી. સમજણ ધરાવતો હોય ને એને ઈશારો ભર કર્યો તરત જ ખ્યાલમાં આવે છે. હવે એક પ્રશ્ન પૂછું સૌને, 10 દિવસ પૂજા કેટલી સરસ થઈ, કેમ? કેટલા આપણે રાગડાતા ને, કેમ? કેટલી સરસ ભક્તિઓ થઈ, કેમ? કેટલા આપણે અર્ઘ્યો ચડાવ્યા, કેમ? આમાં ક્યાંય પણ તને જો મેં કર્યું અને ધર્મ થયું, મહાભાગ્ય એટલે આવા અવસરો મળ્યા, ક્યાંય પણ શલ્ય જો આવતું હોય તો સમજી લેવાનું વર્ણાદી બધા પૂતગલમય પરિણામ છે. એ વાત તારા મગજમાં હજી બેઠું જ નથી. શ્વાસે શ્વાસે સમયસાર, શ્વાસે શ્વાસે ભેદ જ્ઞાન. એટલે ટૂંકમાં જીવ અધિકાર, છેલ્લી ગાથા, છેલ્લા કળશો. દુર્ભાગ્ય જો 112 નંબરનું પ્રવચન આપણી પાસે ઉપલબ્ધ જ નથી. 42, 43, 44 આ કળશો ઉપર 113મું પ્રવચન આપણે સાંભળશું આવતીકાલે. થોડોક જો પાના ફેરવજો ઝડપથી, 2-5 મિનિટમાં પૂરું કરીએ. 568 નંબરનું પાનું. પહેલાં આપણે કામ કરીએ, ગાથાનો પાઠ કરીએ. 68 નંબરની ગાથા. મોહન કરમના ઉદયથી ગુણથાન જે આ વર્ણવ્યા તે જીવ કેમ બને નિરંતર જે અચેતન ભાકિયા. મને એક પ્રશ્ન હતો, ગુરુદેવશ્રીને પૂછવાનો મન હતો, જો કે મેં મારી ભાવના વ્યક્ત કરું છું. આમાં એક શબ્દ છે, તે જીવ કેમ બને. એ તો ઠીક, પણ જે અચેતન ભાકિયા કે નિરંતર અચેતન ભાકિયા. હવે નિરંતર અચેતન ભાકિયા કે અચેતન છે એવું નિરંતર ભાકિયા? ભાટિયા નહીં, નિરંતર અચેતન ભાક્યા. બરાબર? કે નિરંતર અચેતન ભાક્યા કે અચેતન છે એવું નિરંતર ભાક્યા? જો સાંભળો, એક વાક્ય ઇમેજિન કરો. રોકો મત જાને દો, એક વાક્ય છે. રોકો
કોમા કરો, કર્યા? આગળનું બોલો. મત જાને દો. હા, બીજું વાક્ય રોકો મત, પછી કોમા કરો, જાને દો. બેઉના અર્થ બતાવો. રોકો મત જાને દો એટલે પકડી રાખો, જવા નહીં દેતા. રોકો મત, જવા દો. એક અલ્પ વિરામની જગ્યા બદલાઈ જાય તો જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. એવું છે આ. તો નિરંતર અચેતન ભાકિયા કે અચેતન છે એવો નિરંતર ભાકિયા. હવે આવું બધું આ વિધાનમાં જો આપણે અર્થ કરીએ ને ગાથા દીઠ, તો 415 દિવસમાં એ વિધાન પૂરું નહીં થાય. અને આજે ઠપકો આપ્યો ગુરુદેવશ્રીએ, તમે બહુ વખાણ કરતા હતા એટલે અમે 15 દીમાં વાંચી નાખ્યા. સાહેબ, અમે તો 10 દીમાં પૂરું કરી નાખ્યું. તમે જોયા કે નહીં અર્થ આપણે કરતા હતા, કેવો દરિયો એમાંથી નીકળે છે. જે ગાથા મેં વાંચવા માટે કીધું ને, એ તો વાંચો, હોશ ઉડી જાય આપણે એની ટીકા. તમારી પાસે બધા પાસે સમયસર અત્યારે ઓરિજિનલ દેખવું, એનો અર્થ એટલું સરસ કરેલું છે, વાંચી બતાવીશ તમને હમણાં. એટલે કહેવાનો અર્થ ગાથા લાગે 2 લીટીની, પણ આમાંથી ગાન, ગાથા, વર્ણન દરિયા જેવો નીકળે. જો આ ગાથા ગઈકાલે ગુરુદેવશ્રીએ શરૂ કરી હતી, આજે મૂળ ટીકા બધી લીધી. આમાં હું થોડાક અંશ તમને ગુરુદેવશ્રીના શ્રી મુખેથી નીકળેલા ઉદ્ગારો, પાનું 570 570, જવ પૂર્વક જ જે જવ થાય તે જવ જ હોય એ ન્યાયે. જવ પૂર્વક જવ થાય એ ન્યાયે. હા 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 કહેશું, સાથે આવશે વાત. થોડા ગુરુદેવશ્રીના પ્રકરણો લઈશું આપણે. જો સાવ નીચે એક પંક્તિ ગુરુદેવશ્રી બોલ્યા છે, લીટી છે 570માં, સાવ નીચે, આવા કેટલા ભંગ પડે એટલે માણસને સમજણ ન હોય અને એને ઊંધું પડે. કેમ? આ શું કીધું ખબર? વ્યાપક સંબંધને યાદ કરે. હવે આવશે કર્તા કર્મ અધિકારમાં. કર્તા કર્મપણું ત્યાં જ હોય જ્યાં વ્યાપકપણું હોય. જવમાં કોણ વ્યાપેલ છે? કે જવ જ વ્યાપેલો છે. જવમાં કાંઈ ચણા નથી વ્યાપેલા. તો વ્યાપી કર્મ, વ્યાપક ઈ કરતા, વ્યાપક ફેલનારો ઈ કરતા, અને ફેલવા લાયક જે હોય કર્મ. તો કર્તા વ્યાપક હોય અને કર્મ વ્યાપ્ય હોય. એમ એને યાદ કરીને ગુરુદેવશ્રી અહીંયા કે ભાઈ કેટલા બધા ભંગ, કેટલું સમજવું એમ. તો યુક્તિ અને આગમ આ ત્રણેય વાતો 571માં ગુરુદેવશ્રી બહુ અહોભાવપૂર્વક સમજાવ્યા છે આપણને. થોડાક ઝડપથી આગળ વધીએ આપણે. અનુભવ પ્રમાણની જ્યારે વાત આવી ત્યાં જો 573 પાનું ઉપર, અહીં તો ચૈતન્ય સ્વભાવવાળો આત્મા સિદ્ધ કરવો છે. શું સિદ્ધ કરવો છે આમાં? જો સિદ્ધ ભગવાન છે એ સિદ્ધ નથી કરવો, ચૈતન્ય સ્વભાવવાળો આત્મા સિદ્ધ કરવો છે. સાંભળો, ચૈતન્ય સ્વભાવી આત્મા છે એ સિદ્ધ કરવો છે એમ બોલે ને, પણ ચૈતન્ય સ્વભાવી આત્મા છે એ સિદ્ધ જ છે. શું કીધું? ગઈકાલે જયપુરના ક્લાસમાં વાત આવી હતી. ત્યાં હવે સમયસર વચનિકાનો સ્વાધ્યાય ચાલુ થયો છે. એમાં આ વાત આવી કે સ્વયં સિદ્ધ જ છે ને. સ્વયં સિદ્ધ છે એને સિદ્ધ ક્યાં થવું છે? શું કીધું? છઠ્ઠી ગાથા તમે વાંચજો, પહેલી ગાથા વાંચજો. સ્વયં સિદ્ધ જ છે. હા, પરિણમનમાં એને પ્રસિદ્ધ કરવાની વાત હોય તો જુદી. આત્મા ખ્યાત જ છે, પણ આત્માની ખ્યાતિ કરવી. ખ્યાતિ ઇઝ ઇક્વલ ટુ રુચિ શ્રદ્ધા પ્રતીતિ. ખ્યાતિ, રુચિ શ્રદ્ધા અને પ્રતીતિ જે પર્યાયમાં થાય, પરિણમનમાં થાય. ખ્યાત તો છે જ, આપણે કહેતા વિશ્વ વિખ્યાત,
તો આત્મા તો ખ્યાત છે. ખ્યાત એટલે પ્રસિદ્ધ છે. ખ્યાત એટલે છે. આખ્યાત, વ્યાખ્યાત, યથાખ્યાત, ચારિત્રનો એક ભેદ છે યથાખ્યાત. આખ્યાત, વ્યાખ્યાત એટલે જે કહેવામાં આવેલો, પણ છે ત્યારે તો કહેવામાં આવેલો છે ને. ખ્યાત છે પણ ખ્યાતિની વાત આવે, પરિણમનની વાત આવે તો વાત જુદી છે. ચૈતન્ય સ્વભાવ આત્મા, ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત આત્મા, એને જે વિકારના પરિણામ તે પૂતગલપૂર્વક થતા પૂતગલના છે. જો આગમ એને પૂતગલ કહે, અનુભવમાં એ ચૈતન્ય સ્વભાવનો આત્મા અનુભવમાં રાગ સ્વયં ભિન્ન ઉપલબ્ધ્યમાન, ઉપલબ્ધ કરાતો ગંભીર વાત છે. આવું ધીરેથી શાંતિથી વાંચન પણ કરે નહીં. સ્વાતિબેન ઠપકો છે, આ ગુરુદેવશ્રીના ચાપકા છે. આવું ધીરેથી શાંતિથી વાંચન પણ નહીં કરે. 10 દિવસમાં આપણે સમયસર વાંચ્યા ને. દિવસમાં કલાક કેટલા હોય? ચલો 12 રાત્રિના કાઢી નાખો, દિવસના 12, તો 12 10 120 કલાક. પણ આપણે બેસતા હતા કેટલી કલાક પાઠ માટે? રોજ 2 કલાક ગણો તોય 10 દુ 20 કલાક થાય. અને ખરેખર સમયસાર માટે 1 કલાક, તો 10 જ કલાકમાં તો સમયસાર પૂરું કર્યું, પૂરું થયું. એમાંય આપણને એમ થઈ જાય કે ઓહો હો ભયો આનંદ ભયો ભારી આનંદ ભયો રે. અરે હજી શરૂ નથી થયું, આનંદ ક્યાંથી ભયો? ક્રિયા ભાઈ, નિષ્ક્રિય તો હજી ભવાનો થવાનો બાકી છે. તો ગંભીર વાત આવું ધીરેથી શાંતિથી વાંચન પણ કરે નહીં. શ્રોતા બોલ્યા ગુરુ વિના જ્ઞાન નથી. ગઈકાલે ગુરુ પૂર્ણિમા બધા ઉજવ્યા. આપણા જૈન દર્શનમાં ગુરુ પૂર્ણિમા હોય નહીં, બધાએ ચાલુ થઈ જાય છે ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા, ગુરુ પૂર્ણિમા. એ તો ઓલા મહાગ્રહિત મિથ્યાત્વવાળા મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના પૂરી કરી, એટલે એને વેદ જયંતિ, વ્યાસ જયંતિ તરીકે દુનિયા ઉજવે છે. અને આપણે આ મુમુક્ષુ સમાજમાં અને સમયસારના પાઠીઓમાં પણ બધામાં ગુરુ પૂર્ણિમા શું છે ને? ગુરુ પૂર્ણિમા છે જ નહીં આપણામાં. ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધર આજે નતમસ્તક થયા. શિષ્ય પૂર્ણિમા છે આજે, તો ગુરુ પૂર્ણિમા નથી. હા, ધન્ય છે એવા શિષ્યો જે શિષ્યો થકી ગુરુ ઓળખાના. એમ કહેવાય છે વાલ્મીકી કોના ગુરુ હતા? રામના ગુરુ હતા. એવી રીતે સમજવું આપણે. પૂર્ણિમા સાથે લોકસંજ્ઞા છે, મારે બહુ કહેવું નથી એમાં. લોક પદ્ધતિ છે, લોક સંજ્ઞા છે, લોકરૂઢિ છે. લોક સંજ્ઞા એ લોકાગ્રે જવાતું નથી. જ્ઞાનીઓનો વચન, જ્ઞાનીઓનો અનુભવ. જો વચ્ચે જો 573માં પાને બહુ સરસ ઉદ્ગાર ગુરુદેવશ્રીનો આવ્યો. હા સમજાણું કાંઈ, 5મી છઠ્ઠી લીટીમાં થોડું પણ ઘણું કહ્યું. 573 સેકન્ડ પેરેગ્રાફ. એમાં બોલે ને ગુરુ વિના જ્ઞાન નથી, તો ગુરુદેવશ્રી બોલે છે આત્મા વિના જ્ઞાન નથી, એમ કહે છે. ગુરુની વાત ક્યાં લઈને બેઠા? શું કીધું? ગુરુ વિના જ્ઞાન નથી. અને અહીંયા શું બોલ્યા ગુરુદેવશ્રી? અરે આત્મા વિના જ્ઞાન નથી. કેમ કે આત્મા જ આત્માનો ગુરુ છે. આહા સમજાણું કાંઈ, થોડું પણ ઘણું કહ્યું. સંતોની શૈલી અમૃતચંદ્રાચાર્ય, કુંદકુંદ આચાર્ય અમૃતચંદ્રાચાર્ય જૈન માર્ગનો ધોધ વેવરાયો છે. કારણ કે રાગ તે જૈન ધર્મ નથી, જૈન ધર્મ તે વિતરાગ ભાવે છે સિદ્ધ કરવા જૈન ધર્મ. વિતરાગી ધર્મ, વિતરાગી પરિણતિ એ ધર્મ છે.
કેવો ગજબના ઉદ્ગાર છે ને. ઝીણું ભારે ભાઈ, આ તો સાવ છેલ્લી લીટી. અહીં તો 5.5 લીટી છે. વસ્તુની આમાં પૂરી સ્થિતિ આવી. શું કીધું? આ 5.5 લીટીમાં આખી વસ્તુની સ્થિતિ આવી. હવે થોડુંક ગંભીર થઈને સાંભળવા જેવું છે. ઇન્દોર ધર્મની પ્રભાવના માટે બાપભાઈ મહેતા વગેરે બધા ગયા હોય. ત્યાં પછી મોટેથી બધા ચોપાનિયા છપાવીને, ચોપાનિયા એટલે એમ સમજો બેનર છપાવીને, પડદા બનાવીને અને બધાના હાથમાં ચોપડી અને ફલાણું અને ઢીકણું બધું આપીને ખૂબ પ્રભાવના કરી હોય. જો ગુરુદેવ શું આ બોલે છે, હા 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 હો હા કરીને. આ ઇન્દોરનો એવો છે મોટો ચોપાનીઓ, બધા ભેગા થયા હશે ને, હો હા. આમ શું કાઢ્યો? રથ કાઢ્યો. એટલે મહાવીર જયંતિના દિવસે નથી રાજકોટમાં આપણે બધા કોણ? બધા કોણ? એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચારેન્દ્રી, પાંચેન્દ્રી? નહીં, એમને કાંઈ બધા કહેવાય? દિગંબર, શ્વેતાંબર. આપણે બધા દિગંબર અને શ્વેતાંબર અને સ્થાનકવાસી બધા જૈનોમાં આવે. તારા કહેવાથી જૈન થાય? કાલ મેં કીધું હતું ને, સફેદ પટ્ટો મારવાથી કોઈ જૈન ન થાય. શલાબેન, હજી મોક્ષમાં પ્રકાશકનો 5મો અધ્યાય હજમ નથી થતું દુનિયાને. સમન્વય કરો, સાથે રહો, સંપત્તિ રહો. જૈની હોય એને સંપની જરૂર ન હોય. જૈનીપણું એ પોતે જ સંપનું પાવર હાઉસ છે. જૈનીપણું એ જ પાવર હાઉસ છે. સ્વયંભૂ કીધું ને 16મી ગાથા પ્રવચન સાર. આ રથ કાઢ્યો ને આમ આ કાઢ્યું. બાપભાઈ છે ને ત્યાં, જો આ બાપભાઈ ગયા છે ત્યાં. બાપભાઈ પણ બોલતા હતા, બાકી બધા ઘણાય. ઓહો, હવે સાંભળો આ ગુરુદેવશ્રીનો મેસેજ. કોને? બોલા બાપભાઈને. ધર્મ ક્યાં રહ્યો બાપા? ભાઈ, ધર્મની પર્યાય તો ચૈતન્ય સ્વભાવ વ્યાપ્ત ભગવાન. એના તરફ જાય ત્યારે ધર્મની પર્યાય થાય. ત્યારે રાગ ભિન્ન રહી જાય. ત્યારે રહી જાય ભિન્ન, ત્યાં સુધી ભિન્ન નહીં. ત્યારે ધર્મ થાય. આ અનુભવ પ્રમાણના સંદર્ભમાં બોલે છે શલાબેન. આ ઇન્દોરવાળી વાત, ચોપાનિયાવાળી વાત અનુભવ પ્રમાણના સંદર્ભમાં બોલે કે અનુભવમાં છે તો ધર્મ છે, બાકી કંઈ છે નહીં એમ. 575 પાનું ઉપર જો. એ કરતા કર્મના અધિકારની શરૂઆત કરી. કીધું ને તેથી પહેલું ત્યાંથી ઉપાડ્યું. ઓલામાં આવ્યું ને પરિભાષા સૂત્ર, પરિભાષણ સૂત્ર એમ શબ્દ આવે. પરિભાષા સૂત્ર. જ્યાં જ્યાં જે તે જોઈએ ત્યાં એવી જ શૈલી, એનું નામ પરિભાષા એમ. એટલે કે યથાસ્થાને જ્યાં જોઈએ તે ગાથા આવવી જોઈએ. રચના થઈ છે એ ગ્રંથની રચનાની વાત. આજ આગળના ફકરામાં જો એમ ને એમ આ વાંચી જાય. ઓલો એક જણ કહેતો હતો સમયસર 15 દીમાં હું વાંચી ગયો. બહુ સારી વાત બાપા. ભાઈ એની એક એક લીટી અને એક એના ભાવ ગંભીર છે અને વસ્તુની સ્થિતિ એવી છે. સાવ છેલ્લે જો નીચે 575માં, ભાઈ આ તો વીતરાગની વાણી, આ કંઈ કથા વાર્તા નથી. પાનું ફેરવો 576, નેક્સ્ટ પેજ. નીચે જે મોટો ફકરો છે ને બીજો નીચેથી, ઓલો વ્યવહાર પુણ્ય કરતા, એના ઉપર 5-6 લીટીમાં વચ્ચે જો. આવું લુખ્ખું લાગે માણસને અને ઓલી વાર્તામાં આમ થાય ને આમ થાય, બીજાની સેવા કરો. જો શું બોલે છે? આ સરસ્વતીના પુત્ર છે, એ બધા પંડિતોને એને આપો દાન અને એ માગે માન. હા, છતાંય નહીં પોષાય એનો અભિમાન. તો કોઈ દી નહીં થાય કેવળ જ્ઞાન. કેમ કે છે નહીં ભેદ જ્ઞાન. કેમ કે સમજવું નથી તત્વજ્ઞાન, છોડવું નથી અજ્ઞાન. ક્યાંથી થાય? આ બધું મેં મારી મગજમારીથી બોલ્યો છું એના અનુસંધાનમાં. ગુરુજી છીએ એટલે થાય છે
કે આ આપો દાન. હા, અરે પ્રભુ ભાઈ સાંભળજો, બહુ જોરદાર બોલે, એને આપો એમ કે તો રાજી થાય. અરે પણ એમાં શું આવ્યું? હજી શાસ્ત્ર જ્ઞાન પણ સાચા નથી એના. કેમ સાચા નથી ખબર? કેમ કે શું બોલે? વ્યવહારથી થાય, રાગથી થાય. સાધક કહ્યું છે ને, આવી રીતે સિદ્ધ કરીને જોર આપે. જો એ પછડી પકડીને જ રાખે. એને તો વાસ્તવિક આગમની શૈલી શું છે એની પણ સાવ છેલ્લી લાસ્ટ બટ સેકન્ડ લીટી જો, આટલામાં તો બહુ ભર્યું છે, ઘણું ભર્યું છે. હવે ઉપર સેકન્ડ પેરેગ્રાફ, ટોપ સેકન્ડ પેરેગ્રાફ, છેલ્લી વાત આપણે વાંચીએ. આ અહોભાવ છે. આચાર્ય મુનિ ભગવંતો પ્રત્યે અહોભાવ. આ તો પરમાત્મા જે દિગંબર સંતો એટલે અકશાયના પૂતળા. વાહ, શું બોલ્યા? અકશાયના પૂતળા છે. વીતરાગી બિંબ પ્રભુ એ તો મુનિ એટલે આહા ધન્ય દશા. એ મુનિ કહેવાય બાપા. મુનિ કોને કહે? એ મુનિના દર્શન થવા એ ભાગ્ય જોઈએ. મુનિ મુનિપણાની સ્થિતિએ હોય એની વાત છે ને. જેની વાણી તો જુઓ. મને વિચાર આવ્યો, વાણી તો જુઓ એવું બોલ્યા તો વાચને તો શું જોઈ શકવાના? વાણી તો જુઓ એમ બોલ્યા તો વાચ તો શું જોઈ શકવાના આપણે? કેમ કે વાચ તો અનુભવવાની, વાણી સાંભળવાની વસ્તુ છે અને વાચ તો અનુભવવાની વસ્તુ છે. આજે સાચું કહું તમને, મેં એક પૂજનમાં એક વિષય બહુ થનગનતો હતો શરૂઆતથી જ, પણ આજે વિશેષ ઓલો પ્રસંગે હતો તોય આગ્રહનો હું આગ્રહ નથી. કમસે કમ 4-5 એવા પ્રકરણો સભામાં લેવાનું મન હતું, ગામ ઉમટી પડ્યું હોય પણ ન લીધા. અત્યારે હું તમને એક આચાર્ય ભક્તિના નામે હું થોડુંક કંઈક તમને વાંચી સંભળાવું છું, સાંભળજો. એ મારે 10 મિનિટનો કોર્સ હતો આજે, આચાર્ય કુંદ દેવ પ્રત્યેની विनयांजलि भागरूपे. आचार्यों की भक्ति चाहिए, आचार्यों का आशीष चाहिए, पवित्रता आचार्यों से चाहिए और आचार्यों से आचार चाहिए. अरहत भली जेवी एकता जोईए जेमणे संघोनी स्थापना करे. ભદ્રભાવ જેવો સંઘ જોઈએ જેમાં 12,000 મુનિઓનો સંઘ. 11 અંગ 12 અંગના પાટી હતા શુદ્ધ કેવલી. ધરસેન જેવી શુદ્ધ ભક્તિ જોઈએ જેમણે કર્મ સિદ્ધાંતનું જ્ઞાન આપ્યું. પુષ્પદંત જેવી ક્રાંતિ જોઈએ, સૌપ્રથમ ષટખંડાગમની રચના શરૂ કરી. ભૂત બલી જેવી શિષ્યતા જોઈએ, દર્શેન આચારની ભાવના ષટખંડાગમની રચના કરીને કરી. ગુણધર જેવી સૂક્ષ્મતા જોઈએ, કશાય પાહુડની રચના કરી, ભાવ કર્મોનું સૂક્ષ્મ વર્ણન કર્યું. આર્ય મંક્ષુ જેવી શુદ્ધિ જોઈએ જેમને કશાય પાહુડ ઉપર ચૂર્ણી સૂત્ર લખ્યું. આચાર્ય યતિ વૃષભ જેવી બુદ્ધિ જોઈએ જેમણે તિલોય પણ્ણતિ જેવો ગ્રંથ આપ્યો. કુંદ જેવો અધ્યાત્મ જોઈએ, 84 પહોળોમાં અધ્યાત્મ પીરોવ્યું. ઉમાસ્વામી જેવી અલ્પતા જોઈએ, તત્વાર સૂત્રની જેમણે રચના કરી. અકલંક જેવો ન્યાય જોઈએ, ન્યાય નહીં પ્રતિષ્ઠા કરી. આચાર્ય વિદ્યાનંદ જેવા તર્ક વિતર્ક જોઈએ, તાર્કિકતા અષ્ટસહસ્ત્રી જેવા ગ્રંથોમાં. વટ્ટકેર આચાર્ય જેવો આચાર જોઈએ જેમણે મૂલાચાર ગ્રંથની રચના કરી. શિવકોટી આચાર્ય જેવી આરાધના જોઈએ જેમણે આરાધના ભગવતી આરાધના લખી. સમંતવદ્ર જેવી ભક્તિ જોઈએ જેમણે ભક્તિ સાહિત્યનું નિર્માણ કર્યું, સિદ્ધાંતોની પ્રાણ પ્રતિષ્ઠા કરી. પૂજ્યપાદ જેવા લાક્ષણિક
પુરુષ જોઈએ અને વિલક્ષણતા જોઈએ, જેમણે સર્વાસિદ્ધિ જેવા ગ્રંથોની રચના કરી. અકલંક અને વિદ્યાનંદની તો વાત કરી જ. રવિશેણ જેવો પુરાણ પુરુષો પ્રત્યેની ભક્તિ જોઈએ, પદમ પુરાણની રચના. જીનસેન જેવો સાહિત્ય, મહાપુરાણની રચના. વાદીપસિંહ સુરી જેવી સૂક્તિ જોઈએ, સુવિચાર જોઈએ ક્ષત્રચૂડામણી ગ્રંથમાં. ગુણભદ્ર જેવી પૂર્ણતા, મહાપુરાણની પૂર્ણતા એમણે કરી. યોગિન્દુ દેવ જેવા પરમાત્મ ભાવના જોઈએ, પરમાત્મ પ્રકાશ. અમિત ગતિ આચાર્ય જેવી સામાયિક, નીરવ નિર્જર સામાયિક પાઠ. અમૃતચંદ્રાચાર્ય દેવો અધ્યાત્મ આત્મખ્યાતિમાં. અમૃતચંદ્રાચાર્ય દેવી વિદ્વત્તા પ્રવચન સારમાં. અમૃતચંદ્રાચાર્ય જેવી ભક્તિ લઘુ તત્વ સ્ફોટમાં. જયસેન આચાર્ય જેવી સરળતા જોઈએ, સમયસાર ગ્રંથની ટીકા. વીરસેન આચાર્ય જેવો વિસ્તાર જોઈએ, ધવલા જય ધવલા. નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી જેવો સાર, ધવલ મહાધવલ જય ધવલ ગોમટ સાર રૂપે. માણિક નંદી જેવી પરીક્ષા મુકની રચના, ન્યાય ગ્રંથ. પ્રભાચંદ્ર જેવી ટીકા, પ્રમેય કમલ માર્તંડ. કાર્તિકેય જેવી ભાવના, કાર્તિકેયાનુપ્રેક્ષા. સકલ કીર્તિ જેવું પુરાણ પુરુષોનો પરિચય, પુરાણ અને ચારિત્ર ગ્રંથો. અને આ કોણ ખબર? સકલ કીર્તિ હુમ્મડ સમાજના સાબરકાંઠા જિલ્લામાં થયેલા હમણાંના 100-125 વર્ષ પહેલાંના સકલ કીર્તિ. દેવસેન જેવી પદ્ધતિ, આલાપ પદ્ધતિ, નયચક્ર. માનતુંગ જેવી ભક્તિ, ભક્તામર સ્તોત્ર. મહાવીર આચાર્ય જેવો ગણિતસાર સંગ્રહ લખ્યો. ઉગ્રાદિત્ય જેવો દેહ વિજ્ઞાન કલ્યાણકારક શાસ્ત્ર આપ્યું. ઇન્દ્ર નંદી જેવા ઇતિહાસવિદ, જેમણે શ્રુતાવતારની રચના કરી અને 1000 વર્ષોનો ઇતિહાસ લખ્યો. વસુનંદી જેવી વિધિ વિધાન પ્રતિષ્ઠાસાર ગ્રંથ આપ્યો. સોમદેવ, આજે આપણે યાદ કર્યા હતા, સોમદેવ આચાર્ય જેવી નીતિમત્તા જોઈએ, નીતિ વાક્યામૃત ગ્રંથની રચના કરી. શુભચંદ્ર જેવો વૈરાગ્ય, જ્ઞાનાર્ણવ 12 ભાવના. વાદિરાજ જેવો સ્તોત્ર જોઈએ અને પદ્મપ્રભ જેવો અધ્યાત્મ કાવ્ય જોઈએ, નિયમસાર. બતાવશો કેટલા મુનિરાજોના નામ લીધા મેં? અરે આજે પૂછવું હતું, આ સંભળાવીને પૂછવું હતું. પહેલેથી કહીએ તો બધા ગણવા માંડે. અને આ મેં બધી મહેનત કાલે કરી છે રાત્રે. હજી મેં એમાં સુધારા વધારા સાથે હજી બનાવવાનો છું. એટલે એક પાસેથી આપણે કેટલું શીખવા જેવું છે. પણ ગરજ ક્યાં? પુરુષાર્થ ક્યાં? ધગશ ક્યાં? વિચારજો. થોડું કીધું ઘણું કરીને જાણજો. ઓમ નમઃ સદેવ.